આ તરફ બધાના ફરાળની વ્યવસ્થા કરી રહી છે. આવો, પધારો. મીતા, અચાનક તને શું થઈ ગયું હતું? તું એવી રીતે વર્તી હતી જાણે મિલી તારી દીકરી ન હોય. હા મિતા, મને પણ એવું જ લાગ્યું, જાણે તારી દીકરી પર ઝુમર ના પડી હોય. તને એટલી પીડા થતી હતી. તમને લોકોને શું કહું, મિલી સાચે જ મારી સગી દીકરી છે અને રાધાએ એનો જીવ બચાવી મને એની ઋણી બનાવી દીધી છે. ભાભી, તમને ખબર છે ને, એ ઘણીવાર તમારી સામે પણ મને મમ્મી કહેતી હોય છે. એની લાગણી જોઈને હું પણ વહી ગઈ. બિચારી હંમેશા એની મમ્મીને યાદ કરતી હોય છે. એની તકલીફ મારાથી નથી જોવાતી, એટલે હું ઘણીવાર એને દીકરીની જેમ વાલ કરું છું. તો એને પણ ગમે છે. આ તો બહુ સારું કહેવાય. એ બાને મિલી એની મમ્મીને યાદ તો ન કરે. બાળકો માટે માનો પ્રેમ અમૂલ્ય હોય છે, પણ ઘણા બાળકો મિલી જેવા હોય છે, જેના મા બાપ હોવા છતાં પણ એને એમનો પ્રેમ નથી મળતો. હા, ચાલો આપણે બધા મહેમાનો બરાબર ફરાળ કરે છે કે નહીં એ જોઈ લઈએ. હા હા, ચાલો. મને માફ કરી દો માતાજી. તમે ધારત તો મારા કર્મોની સજા તમે મારી દીકરીને આપી શક્યા હોત, પણ રાધાના બાપે જે ભૂલ કરી છે, મારી અને મારી દીકરી સાથે જે અન્યાય કર્યો છે, એનો બદલો હું આરપી સાથે લેવાના બદલે રાધાને હેરાન કરતી આવી. મેં રાધાને ઘણી વાર હેરાન કરી છે, એના પરિવારને હેરાન કર્યો છે. એની સગી ફોઈ હોવા છતાં પણ એને 3 થી 4 વાર મારી નાખવાના પ્રયત્નો કર્યા. પણ આજે જે થયું છે ને, એમાં તમે મને સંકેત આપ્યો છે કે તમારી કૃપા દૃષ્ટિ રાધા પર છે. અમે કેટલા પણ પ્રયત્નો કરીશું, અમે રાધાને નહીં મારી શકીએ. તમે હંમેશા એની રક્ષા કરી છે, એટલે હું સમજી ગઈ કે જો મારા કર્મોની સજા તમે મારી દીકરીને નથી આપી શકતા, તો આરપીના કર્મોની સજા રાધાને શું કામ મળે? હમણાં સુધી મેં જે કંઈ પણ કર્યું એ માફીને લાયક નથી, પણ તમે તો જગતજનની છો. બાળકોના અવગુણને તું જ પચાવી શકે છે. હવે પછી મારી અને મારા દીકરીના જીવનનો નિર્ણય તમારે જે લેવો હોય ને એ લેજો. તમે મને જે સજા આપશો એ ભોગવવા હું તૈયાર છું, પણ એક માં થઈને એક બીજી માને એટલી જ પ્રાર્થના કરું છું કે એવું કંઈ ના કરતા કે મારા કર્મોની સજા મારી દીકરીને મળે. બસ આટલી કૃપા કરજો. હે માં, જો મીતા ફોઈને એમની ભૂલનો પશ્ચાતાપ હોય તો મહેરબાની કરીને એમને માફ કરી દેજો. અરે મીઠડી, તું સરસ સમય પર આવી છે બેટા. આ મારા પાઠ હમણાં જ પત્યા. લે પ્રસાદ લે.
શું કરે છે તું? તારે કઈ વાતનો ગુસ્સો છે? ને તારો ગુસ્સો તે પ્રસાદ પર શા માટે ઉતાર્યો? અરે તારે ના ખાવો હોય તો ના ખાઈશ, પણ પ્રસાદનું તો અપમાન ના કરીશ. આ એકલું પ્રસાદનું અપમાન નથી, માતાજીનું પણ અપમાન છે. આટલી મહેનત કરીને આખો પ્લાન બનાવ્યો હતો. પણ મારી મહેનત બરબાદ થઈ ગઈ, બરબાદ. તું શ્રદ્ધાથી સારું કામ કરતી હોય ને તો માતાજી ચોક્કસ તારી મદદ કરશે. વાહ, કામ કામ હોય, એમાં સારું કે ખરાબ એવું કઈ ના હોય. કદાચ કોઈ કામ બીજા માટે ખરાબ હોય અને મારા માટે સારું હોય તો એ કામ કરવામાં તમારા માતાજીને વાંધો શું છે? તમે આટલા માતાજીના પૂજા પાઠ કરો છો તો તમે મારા માટે કઈ માંગતા નથી? અરે હું જે કંઈ પણ કરું છું એ તારા માટે જ તો કરું છું. અરે મારે હવે શેની જરૂર છે? તો પછી મારું કઈ સારું થતું કેમ નથી? જો મારી બેઠડી, તું શું કામ કરવા માંગતી હતી ને એ તો હું નથી જાણતી, પણ માતાજીને બધી જ ખબર છે. એ જે કંઈ પણ કરશે ને એ બધાના સારા માટે જ કરશે. આ છોકરીના મગજમાં શું ચાલે છે ને કઈ જ ખબર નથી પડતી. મમ્મી, આજે જો રાધા ના આવી હોત તો શું થાત? પણ તું બહાર કેમ આવી? તું તો રૂમમાં હતી ને. હા, હું રૂમમાં જ હતી, પણ નીલા ભાભી મને બોલાવવા આવ્યા. મારી તો જરાય ઈચ્છા નહોતી, પણ એમને કહ્યું કે બધા તને યાદ કરે છે, એટલે મારે એમની સાથે જવું પડ્યું. તું ત્યાં પૂજામાં આવી એનો કોઈ વાંધો નથી, પણ તું ઝુમ્મર નીચે કેવી રીતે પહોંચી ગઈ? આરતીનો સમય થયો હતો એટલે આરતીએ કહ્યું રાધાને બોલાવી લાવ. રાધા આરતી માટે બોલાવે છે. પણ તું ઝુમ્મર નીચે કેવી રીતે ગઈ? તારે બાજુમાંથી ના જવાય. કેમ? એમાં શું પ્રોબ્લેમ છે? ત્યાં જ તો મોટો પ્રોબ્લેમ હતો. વોટ? એક મિનિટ, ત્યાં કેવું તો નતું ને કે તમે જ ઝુમર પાડ્યું હતું અને રાધાની જગ્યાએ હું આવી ગઈ? ક્યાં રાધાની ઝુમર નીચે કચડી નાખીને મારી નાખવાનો તો પ્લાન નતો ને? રહેવા દે, અત્યારે એની સાથે વાત કરવાનો મને કોઈ મૂડ નથી. હવે અમારો ફોન પણ નથી ઉપાડતી. ક્રિશને આફ્રિકા મોકલીને રાધાને કાયમ માટે મારા રસ્તામાંથી હટાવવાનો પ્લાન આ ફિયાના લીધે ફેલ થઈ ગયો, અને હવે મારો ફોન પણ નથી ઉપાડી રહી. દર વખતે આ રાધા બચી જાય છે. આની વાત સાચી તો નથી ને? રાધા ઉપવાસ રાખે છે, નવરાત્રી કરે છે, એના કારણે માતાજી એને બચાવી લે છે. કંઈક તો જાદુ છે, કારણ કે રાધાને મારવાના આટલા બધા પ્રયત્નો કર્યા છતાં પણ એ કેવી રીતે બચી જાય છે? કંઈક તો છે જે એની રક્ષા કરે છે, પણ એ છે શું? 8 દિવસ તમે લોકોએ ખૂબ જ સરસ ફરાળ બનાવ્યું છે, અને આજે તો મહેમાનો વખાણ કરતા થાકતા નહોતા. ખરેખર તમારા હાથમાં જાદુ છે. તમે લોકો ચૂપ કેમ છો? હું તમારી સાથે વાત કરું છું. અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? ના, ભૂલ તમારાથી નહીં, મારા ને રાજુથી થઈ છે. હા, બધા માટે ફરાળ બનાવવો એ અમારા તારા ઘરે આવવાનું અને તારી સાથે રહેવાનું બહાનું હતું. તે અમને અહીંયા બોલાવ્યા કારણ કે તારા જીવને જોખમ હતું, અને ખરેખર તને જ્યારે જરૂર હતી ત્યારે જ અમે તને બચાવી ન શક્યા. એ તો સારું થયું કે તને ખબર પડી કે ઝુમર નીચે પડી રહ્યું છે, નહીતર તું મહેમાનોના સ્વાગતમાં વ્યસ્ત હોત અને ક્યાંક ઝુમર તારી પર પડ્યું હોત તો? માતાજીએ આવા અનેક જીવલેણ હુમલાથી મને ઉગારી છે,
હા, પણ મને એ ખબર ના પડી કે તમને લોકોને પેલા બે ગુંડા પર નજર રાખવાનું કહ્યું હતું, તો એ લોકો જ્યારે ઝુમ્મરની દોરી છોડતા હતા ત્યારે તમને કેમ ખબર ના પડી? અરે તું જ્યારે ઝુમર એસેથી પસાર થતી હતી ત્યારે 2 થી 3 વાર મેં અને શંભુ કાકાએ પેલા લોકોને દોરી છોડતા અટકાવ્યા. એ મીતાભાઈને ખબર પડી ગઈ એટલે એમણે અમને માતાજીને થાળ ધરાવવાનો સમય થઈ ગયો છે એવું કહીને કિચનમાં મોકલી દીધા, જેથી એમના માણસો એમનું કામ કરી શકે. અને અમે જેવા દોડતા મંડપ પાસે આવ્યા ત્યાં જોયું તો પેલા લોકો દોરી છોડી રહ્યા હતા. અમે દોરી પકડવાનો પ્રયત્ન કર્યો પણ ઝુમ્મર ખૂબ જ વજનદાર હતું. અમે દોરી પકડી પણ ફોર્સના લીધે હાથમાંથી છટકી ગઈ. એ તો માતાજીની કૃપા હતી કે તમે લોકો બચી ગયા. બાકી જો એમના પ્લાનિંગ પ્રમાણે તું ઝુમ્મર નીચે હોત અને અમારાથી આવી ભૂલ થઈ ગઈ હોત તો આખી જિંદગી અમે પોતાની જાતને માફ ન કરી શક્યા હોત. મેં તમને કહ્યું ને, માતાજી હંમેશા મારી રક્ષા કરે છે અને એ હંમેશા સત્યનો જ સાથ આપે છે. પણ અમને એક વાત ન સમજાય, જે મિતાએ તને મારવાનો પ્લાન બનાવ્યો હતો તે એની જ દીકરીને પોતાનો જીવ જોખમમાં મૂકીને શું કામ બચાવી? ન કરે નારાયણને તને કઈ થઈ ગયું હોત તો? અરે પડવા દેવું તું ને ઝુમર મિલી પર, પછી મીતાભાઈની અકલ ઠેકાણે આવત. કોઈને મારવા કરતા બચાવવા વાળો મોટો હોય છે અને હું તો મારી જાતને નસીબદાર માનું છું કે મારી માએ મિલીને મારા હાથે બચાવી, જેથી કદાચ હવે તો મીતાફોઈની આંખો ખુલે. જો પોતાની દીકરીનો જીવ બચ્યા પછી પણ ખબર ન પડે ને તો એના જેવું મૂર્ખું કોઈ નહીં. ચાલ હવે મેં નીકળીએ. ઠીક છે, આલો. આ શું કરે છે બેટા? અમે લોકોએ પૈસાની અપેક્ષા રાખીને તારી સાથે કામ નથી કર્યું. એ હું જાણું છું, પણ જો તમારી જગ્યાએ કોઈ બીજા રસોઈયા હોત તો એમને પણ પૈસા તો આપવા જ પડ્યા હોત ને. અરે રહેવા દે ને, એવું સમજ કે અમે માતાજીની સેવા કરી છે. ઠીક છે, પછી તો હવે તમે પણ એવું જ સમજી લો કે આ તમારી સેવાનું ફળ છે. હવે રાખી લો. તારી સાથે વાતોમાં કોઈ ન જીતી શકે. હમણાં અમે નીકળીએ છીએ, કાલે આવી જઈશું. ઠીક છે. પણ આજે મને બહુ દુઃખ થયું. જો આ ઝુમ્મર ન પડ્યું હોત તો આજનો પ્રસંગ પ્રોબ્લેમ વગર પતી ગયો હોત. અકસ્માત સમજીને ભૂલી જાઓ હવે. ના, પણ કોઈની ઉપર પડ્યું હોત તો કેટલી મોટી દુર્ઘટના થઈ હોત. મિલીને કઈ થઈ ગયું હોત તો આખી જિંદગી હું પસ્તાયો હોત કે. હા, પણ બધું વિધિ લિખિત હોય છે. બસ આપણને એની જાણ નથી હોતી ને, એની ખબર નથી હોતી એટલે આપણને ચિંતા થયા કરે છે. હા, હું રશ્મિબેનની વાત સાથે સહેમત છું. એનો અનુભવ મેં પણ કર્યો છે. તે છતાં પણ મને એવું લાગે છે કે મારે મંડપવાળાને ઠપકો આપવો જોઈએ જેથી બીજે કામ કરતી વખતે ધ્યાન રાખે. ઠીક છે, એ મંડપ ઉતારવા માટે આવે ત્યારે એમની સાથે વાત કરી લેજો. બસ. રશ્મિ, તને આજે મીતાનું વર્તન થોડું અજુગતું ન લાગ્યું? લાગ્યું તો ખરું, પણ પછી મેં વિચાર્યું કે બંને સાથે રહે છે એટલે મીતાને મિલી માટે લાગણી થઈ હશે. અને એમ પણ તમે મીતાને જાણો છો ને, એ કેટલી લાગણીશીલ છે. પણ મીતાને આવી રીતે રિએક્ટ કરતા પહેલી વાર જોઈ નહીં. આજે મારા વર્તનના લીધે બધાના મનમાં શંકા થઈ હશે. હા, તમારે તમારા ઇમોશન્સ પર કાબુ રાખવાની જરૂર હતી. પણ હું શું કરું? ઝુમ્મર જ્યારે નીચે પડ્યું ત્યારે તો હું ખુશ થઈ, પણ જ્યારે તને જોઈ ત્યારે તો મારો જીવ અદ્ધર થઈ ગયો. હું ભાન ભૂલી ગઈ. મારી જીવથી વધારે વાલી દીકરી પર ઝુમ્મર પડ્યું એ કલ્પનાથી જ હું ડરી ગઈ. પણ જ્યારે દોડીને તારી પાસે આવી અને હેમખેમ જોઈને ત્યારે મારા જીવમાં જીવ આવ્યો. પણ હું મારા ઇમોશન્સ કંટ્રોલ ના કરી શકી. તમારા મારા પ્રત્યેના વર્તનને જોઈને કોઈને તમારા પર શંકા તો નહીં થઈ હોય ને? કઈ નથી શકાતું. હજી રશ્મિ અને ઉર્મિલાનો કોઈ વાંધો નથી, પણ આરપીને 100% શંકા થઈ હશે. એટલે એને ખબર પડી ગઈ હશે કે હું તમારી જ દીકરી છું? પોસિબલ છે. ઓ ગોડ, જો આરપી આવશે અને આપણને સવાલ પૂછશે તો શું જવાબ આપીશું?
આપણે આવી રીતે રૂમમાં ક્યાર સુધી ભરાઈ રહીશું? ક્યારેક તો બહાર જવું જ પડશે ને, કે કોઈ આપણા રૂમમાં આવ્યું તો આપણે એમનો સામનો કેવી રીતે કરીશું? મને તો બહુ ડર લાગે છે મમ્મી. આજે તો મને મારી જાત પર ગુસ્સો આવે છે. દર વખતે હું ડેવિલ બનીને ફૂલ પ્રૂફ પ્લાન બનાવતી આવી છું, અને આજે મારા પ્લાનનો ભોગ મારી દીકરી બનવાની હતી. હું કયા શબ્દોમાં રાધાનો આભાર માનું સમજાતું નથી. મેં આટલી વાર રાધાને મારવાનો પ્રયત્ન કર્યો, તે છતાં પણ જ્યારે મારી દીકરીનો વારો આવ્યો ત્યારે એણે પોતાના જીવની પણ પરવા ના કરી. ખબર નહીં આ છોકરી કઈ માટીની બની છે. કોઈ આવશે તો તમે તો સંભાળી લેશો, પણ તમારી એબ્સન્સમાં આરપીએ મને આપણા બંનેના સંબંધ વિશે પૂછ્યું તો હું શું જવાબ આપીશ? ક્યાંક આપણી ચોરી આરપીએ પકડી લીધી તો? ના, એ લોકો તો પૈસા લેવા માટે તૈયાર જ નહોતા. મારા પર ઝુમ્મર ના પડે એટલે શંભુ કાકા અને રાજુભાઈ મીતાફોઈના માણસોની આસપાસ જ હતા. પણ જેવું ઝુમ્મર પડવાનું થયું ને એટલે મીતાફોએ જાણી જોઈને એ બંનેને કિચનમાં મોકલી દીધા. એ લોકો ઝુમ્મર પડતા રોકી ના શક્યા ને, એનું એમને બહુ દુઃખ થયું. પણ મેં એમને કહ્યું કે તમે લોકો જે ઉદ્દેશ્ય સાથે આવ્યા હતા એ તો પાર પડ્યું જ છે ને. એક વાત કહું ભાભી, મને ખબર છે તમે એ લોકોની વાત કરીને મારા પ્રશ્નોને ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છો. ના ના, એવું કંઈ નથી. અરે હા, મમ્મીજીએ મને એક કામ સોંપ્યું હતું, હું એ પતાવીને આવું પછી તમને મળું. હા, એક મિનિટ ભાભી, ક્યાર સુધી મારા સવાલોથી ભાગશો? આજે નહીં તો કાલે તમારે મારા સવાલોનો જવાબ તો આપવો જ પડશે. શેનો જવાબ જોઈએ છે તમને? હજી ક્યાં સુધી તમે મીતાફોઈની હકીકત બધાથી છુપાવી રાખશો ભાભી? ચલો, આપણે બંને એની હકીકત જાણીએ છીએ એટલે આપણે એનાથી બચી શકીએ, પણ ઘરમાં કોઈની ઉપર આવો જીવલેણ હુમલો થયો તો આપણે શું કરીશું? ભાભી, અત્યાર સુધી એ લોકો તમારા પર હુમલો કરતા આવ્યા છે, પણ એમાં એમને હજી સુધી સક્સેસ મળી નથી. ક્યાંક એવું ના થાય કે ફ્રસ્ટ્રેટ થઈને તમારા મમ્મી પપ્પા પર કે પછી ક્રિશભાઈ પર આવો હુમલો કરાવશે તો? ભાભી, કહેવાય છે કે ઝેરના પારખા ના થાય, અને મીતાફોઈ તો એના કરતાં પણ ડેન્જરસ છે. મને લાગે છે હવે વધારે સમય બગાડવા કરતાં આપણે મીતાફોઈનો ડેવિલવાળો ચહેરો બધાની સામે લાવવો પડશે. હું એકવાર મારા લક્ષ્ય સુધી પહોંચી જાઉં પછી તરત જ હું એમને બધા સામે ઉઘાડા પાડીશ. પણ એ પહેલા તમારા કે આપણા પરિવારના કોઈ સદસ્ય સાથે કોઈ અજુગતી ઘટના બની તો? ભાભી, જ્યાં સુધી મને લાગે છે ને, મીતાફોઈનો અને કિયારાનો તમને મારવાનો પ્લાન સફળ નથી થયો, એટલે હવે એ તમારા સિવાય કોઈને પણ ટાર્ગેટ કરી શકે છે. જો મીતાફોઈએ ઘરમાં કોઈને નુકસાન પહોંચાડ્યું ને તો તમને આખી જિંદગી પછતાવો થશે ભાભી, કે તમને એમનું રહસ્ય ખબર હોવા છતાં સમયસર બધા લોકો સામે લાવ્યા નહીં. એનું પરિણામ આજે આખો પરિવાર ભોગવી રહ્યું છે. ભાભી, હું તમારા કહ્યા પ્રમાણે આજ સુધી ચાલતો આવ્યો છું અને આગળ પણ ચાલતો રહીશ. અને જો રાઈટ ટાઈમ પર મેં તમને ચેતવ્યા નહીં ને, અને જો કોઈ અઘટિત ઘટના ઘટી તો મારી જાતને પણ હું ક્યારેય માફ નહીં કરી શકું ભાભી. હું તમારી ભાવના સમજી શકું છું, પણ હવે આપણે મીતાફોઈનું ડેવિલ બનવા પાછળનું રહસ્ય શોધવાની બહુ જ નજીક પહોંચી ગયા છીએ. તમે અત્યાર સુધી મને સાથ આપ્યો છે ને, પ્લીઝ પ્લીઝ થોડી હજુ વધારે રાહ જોઈ લો. ભાભી, હજી રાહ જોવામાં ને જોવામાં હું તમારા જીવને જોખમમાં નથી મૂકવા માંગતો. અને એમ પણ મીતાફોઈને ન્યાય અપાવવા માટે તમે પોતાની જિંદગીને શા માટે દાવ પર લગાવો છો? હજી કેટલી વાર તમારા જીવને તમે જોખમમાં મૂકશો ભાભી? શૌર્યભાઈની વાત એકદમ સાચી છે, પણ હું શું કરું? આ સમયે શું નિર્ણય લઉં એ જ મને નથી સમજાતું. બોલો ને મમ્મી, હવે શું કરવું છે? પહેલા ફરાળમાં ઝેર નાખવાનો પ્લાન રાધાએ ફેલ કર્યો, અને હવે આ ઝુમ્મરવાળો? મીતાફોઈનું ડેવિલ બનવા પાછળનું રહસ્ય શોધી એમને ન્યાય અપાવું
કે મારો અને મારા પરિવારનો જીવ બચાવો, કે પછી નીતા ફોઈએ મારી સાથે જે કંઈ પણ કર્યું છે એ વાતનો બદલો લો. હું રાધાને ભોળી સમજતી હતી, મારા ઈશારે નાચતી કઠપૂતળી સમજતી હતી, પણ એવું નથી. રાધાએ રાઈટ ટાઈમ પર શંભુ અને રાજુને બોલાવીને મારો પ્લાન ફેલ કર્યો. એનો મતલબ હું અત્યાર સુધી જે પણ પ્લાન બનાવતી અને એને એક્ઝિક્યુટ કરું એ પહેલા જ રાધાને ખબર પડી જતી. પણ આ કેવી રીતે પોસિબલ છે? આ બધી ખબર એને કોણ પહોંચાડતું હશે? ક્યાંક એવું તો નથી ને કે રાધા કોમામાંથી બહાર આવ્યા પછી એને કશું જ યાદ નથી? એવું એ આપણી સામે નાટક કરતી હોય.